અરવલ્લીના રાજમાર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા। અંબાજી જતા પદયાત્રીઓના સમૂહમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું। મોડાસા પાસે દાહોદથી અંબાજી જતા સંઘની સાથે શ્વાન પણ પદયાત્રામાં જોડાયું હતું। 250 કિલોમીટર કાપી શ્વાન સંઘ સાથે મોડાસા પહોંચ્યું હતું। સંઘના લોકોના બ્રેકપોર્ડને પારથી સવારે 250 કિમીનું અંતર કાપ્યું। મૂંગા પશુ પણ ભક્તિ રસમાં જોડાયા। आज रोज અમે ધાનપુર તાલુકો દાહોદ જિલ્લાથી અમે માતાજીના પગપાળા માટે જઈ રહ્યા છે। ત્યારે અમારી સાથે માય ભક્તો 70થી વધારે છે। એની સાથે સાથે એક તે દેવગઢ બારિયાથી અમારી સાથે એક કૂતરો પણ સંગાત માય ભક્તોની સાથે આવે છે। અમે જ્યાં સૂઈ છે ત્યાં સૂઈ જાય અને જ્યાં અમે જમવાનું બેસી ત્યાં અમારા સંગાત બેસી જાય। અમારે જે માય ભક્તિની જે આ ટી શર્ટો છે એ દેખીને જ બીજા જોડે પણ જતો નથી। અમને પણ ખબર નથી કે આ ક્યાંથી આવ્યો છે, પણ અમે માતાજીની રથ હંગાત કાયમ માટે અમે આમ તો ઘણા વર્ષ અમારું હમણાં નવું ગ્રુપ બનાવ્યું છે। અમારી સાથે 60 થી 70 જણા માણસો છે। હા, દુઃખ તો અમને પડે પણ માતાજીની દયાથી અને પ્રેમ અને ભાવથી અમે ઉમંગભેર નાચી કૂદી અને ધામધૂમથી અમે જઈએ છીએ।